નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 6 કન્ટિન્યુ કરીએ. તો ચેપ્ટર નંબર 6માં આપણે 1 થી 13 એક્ઝામ્પલ જોયા છે, બરાબર. 6.5માં 13 એક્ઝામ્પલ જોયા છે. હવે 14મો એક્ઝામ્પલ જોઈએ. તો 14મા એક્ઝામ્પલમાં કીધેલું છે કે ત્રિકોણ એમાંથી ત્રિકોણ એબીસીની બાજુ બીસી પર વેધ દોરવામાં આવે. દોરેલ લંબ બીસી ને ડી બિંદુમાં છેદે છે, એટલે કે લંબ દોરેલો છે વેધ એ માંથી, બરાબર. તો આપણે સાબિત કરવાનું છે કે ડીબી ઇઝ ઇક્વલ ટુ 3CD અને સાબિત કરો કે 2AB² ઇઝ ઇક્વલ ટુ 2AC² પ્લસ BC², બરાબર. આ વસ્તુ સાબિત કરવાની છે, બરાબર. મને જે વસ્તુ આપેલી છે તેનો ઉપયોગ કરીને મેં એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યું. તો મને શું આપેલું છે? તો ડીબી ઇઝ ઇક્વલ ટુ 3CD, પરંતુ બીસી ઇઝ ઇક્વલ ટુ આપણે આકૃતિ પરથી શું કહી શકીએ કે ડીબી વત્તા સીડી. ધેરફોર 3CD વત્તા સીડી ઇઝ ઇક્વલ ટુ 4CD. શું? તો બીસી ઇઝ ઇક્વલ ટુ 4CD. ઇક્વેશન નંબર 1 મળ્યું મને, બરાબર. આગળ સ્ટાર્ટ કરીએ. તો આગળ શું છે? જે વસ્તુ આપેલી છે એને આધારે આપણે મેળવીએ. હવે ત્રિકોણ ATBમાં કયો? ATBમાં ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 90°. તો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ એટલે કે ABનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ADનો વર્ગ વત્તા BDનો વર્ગ. ઇક્વેશન નંબર 2, બરાબર. એ જ રીતના ત્રિકોણ લઈ લઉં. કયો? તો ત્રિકોણ ADCમાં ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 90°. એમાં પણ પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો AC² ઇઝ ઇક્વલ ટુ શું મળશે? AD² વત્તા CD². ઇક્વેશન નંબર 3. કોનો ઉપયોગ કર્યો? તો અહીં પાયથાગોરસના પ્રમેયનો, બરાબર. એ જ રીતના અહીં પણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા, બરાબર. હવે મેળવીએ પરિણામ. 2 માંથી 3 બાદ કરવાનું. પરિણામ 2 માંથી 3 બાદ કરતા, બાદ કરીએ તો શું મળશે મને? AB² માઇનસ AC². AB² માઇનસ AC² ઇઝ ઇક્વલ ટુ AD² પ્લસ BD² માઇનસ AD² પ્લસ CD², બરાબર. બાદ બાકી કરીએ તો અહીં મળશે મને AD² વત્તા BD² માઇનસ છે એટલે ચિહ્ન બદલાશે. માઇનસ AD² માઇનસ CD². AD² નીકળી જશે તો DB² માઇનસ CD² મળશે. કોના બરાબર? તો AB બરાબર AB² માઇનસ AC² બરાબર શું મળશે? તો DB² માઇનસ CD², બરાબર. હવે આ જે વેલ્યુ છે એના અવયવ પાડેલા છે. A² માઇનસ B² એટલે કે A માઇનસ B A પ્લસ B. ધેરફોર DB વત્તા CD DB માઇનસ CD, બરાબર. કેમ? કારણ કે A² માઇનસ B² નો ઉપયોગ કરીને A માઇનસ B A પ્લસ B ના સ્વરૂપમાં આપેલું છે, બરાબર. સાદુરૂપ આપીએ તો DB પ્લસ CD ની વેલ્યુ મને કેટલી આપેલી છે? તો BC બરાબર DB વત્તા CD ની વેલ્યુ BC બરાબર આપેલી છે. અને અહીં DB ની વેલ્યુ કેટલી છે મારી પાસે? તો 3CD. Therefore 3CD minus CD. Therefore BC into 2CD, બરાબર. આ વસ્તુ મળશે મને. આ ઇક્વેશનમાં આ રીતે મળશે મને. Therefore તમને શું મળ્યું? તો AB² માઇનસ AC² ઇઝ ઇક્વલ ટુ BC ઇન્ટુ 2CD, બરાબર. હવે સમીકરણને 2 વડે ગુણતા, ગુણું 2 વડે.
આ જે સમીકરણ છે એને 2 વડે ગુણું તો 2ab² માઇનસ 2ac² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 4 BC ઇન્ટુ CD અને 4CD ની વેલ્યુ આપણી કેટલી છે BC ઇન્ટુ 4CD ની વેલ્યુ આવી પરિણામ 1 પરથી કેટલી છે તો BC ઇન્ટુ BC પરિણામ 1 પરથી બરાબર. therefore શું મળશે તો BC² મળશે. therefore સાબિત થાય છે કે 2ab² માઇનસ 2ac² ઇઝ ઇક્વલ ટુ BC². તમારે સાબિત શું કરવાનું છે તો 2ab² ઇઝ ઇક્વલ ટુ તો ab² એ કરતા બનાવીએ 2ab² ઇઝ ઇક્વલ ટુ 2ac² વત્તા BC² બરાબર. આ સાબિત કરવાનું હતું આપણે. ઇક્વલ ટુ ની આ સાઈડ જશે તો માઇનસનું પ્લસ થઈ જશે બરાબર. એ માંગેલું છે. નેક્સ્ટ જોઈએ તો શું કર્યું છે જે આપેલું છે જે ત્રિકોણ ABC માં એમાંથી દોરેલ લંબ BC ને D બિંદુમાં છેદે છે અને DB ઇઝ ઇક્વલ ટુ 3CD આપેલું છે એનો ઉપયોગ કર્યો. BC ની વેલ્યુ કોના બરાબર થશે તો CD વત્તા DB અને DB ની વેલ્યુ મૂકીએ તો 4CD બરાબર થશે. પછી ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેય વાપર્યો છે કયો તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ADB માટે C અને D બે ત્રિકોણ છે અલગ અલગ એના માટે પાયથાગોરસનો પ્રમેય વાપર્યો. પછી પરિણામ 2 માંથી 3 બાદ કરીને ઇક્વેશન મેળવવાનું છે સાદુરૂપ આપીને બરાબર. એક્ઝામ્પલ પૂછાયેલો છે બરાબર એક્ઝામમાં એટલે ધ્યાન આપજો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 માં તમને કીધું છે કે સમબાજુ ત્રિકોણ ABC દોરી દઉં. સમબાજુ ત્રિકોણ ABC બરાબર ની બાજુ BC પર D બિંદુ એવું મળે કે જે BD ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો 1/3 BC બરાબર થશે. તો સાબિત કરો કે 9AD² ઇઝ ઇક્વલ ટુ 7AB² બરાબર. આપણે તો AM લંબ BC દોરવાનું છે. મેં પહેલેથી આકૃતિ કમ્પ્લીટ કરી દઉં છું બરાબર. આપણે સાબિત કરવાનું છે. મોસ્ટ IMP એક્ઝામ્પલ ઘણીવાર પૂછાયેલો છે એક્ઝામ્પલ બરાબર એટલે કે ધ્યાન આપજો. ઘણીવાર પૂછાયો છે એક્ઝામ્પલ બરાબર. therefore મેં શું કહું તો મારી પાસે પક્ષમાં શું આપેલું છે તો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ BC પર D બિંદુ એવું મળે કે જેથી BD ઇઝ ઇક્વલ ટુ 1/2 BC થાય બરાબર. આટલી વસ્તુ આપેલી છે. સાબિત કરવાનું છે આપણે 9 ઇન્ટુ AD² ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ AB². આ વસ્તુ સાબિત કરવાની છે. શું કીધેલું છે તો પહેલા તો તમને જે વસ્તુ આપેલી છે તે સમબાજુ ત્રિકોણ આપેલો છે અને BD ની વેલ્યુ કેટલી તો 1/2 BC બરાબર આપેલી છે બરાબર. એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણીએ તો ફર્સ્ટ સાબિતીમાં ફર્સ્ટ પોઈન્ટ આપણો કે AM લંબ BC કાટકોણ ત્રિકોણ મળશે મને બરાબર. દોરો જે BC ને M બિંદુમાં છેદે અથવા તો BC પર હોય બરાબર. અથવા તો AM લંબ BC દોરો કે જે BC ને M બિંદુમાં છેદે અથવા તો એવું લખી શકો કે AM લંબ BC દોરો જે રેખા BC પર આવેલ બિંદુ M છે બરાબર. મારી પાસે છે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. જો એ સમબાજુ ત્રિકોણ હોય તો મેં કહી શકું કે AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ ધારો કે જો સમબાજુ હોય તો મેં કહી શકું AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ AC ઇઝ ઇક્વલ ટુ એ ધારી લઉં બાજુનું માપ
Therefore સમબાજુ ત્રિકોણ ABC માં AM વેધ છે, AM વેધ છે. Therefore AM is equal to AM મધ્યઘાત હશે. બરાબર, ત્રિકોણ ABC માં AM વેધ લઈએ તો AM મધ્યઘાત હશે. બરાબર. Therefore BM is equal to શું મળશે મને? વલ્હાર BC is equal to 1/2A. Therefore BD is equal to શું મળશે? તો 1/3 CD 1/3 BC. કેમ? તો આખામાંથી કેટલું બાદ કરવાનું આપણે? તો આખામાંથી એટલે કે આ મળ્યું 1/2 એના સ્વરૂપમાં. બરાબર, એનો પણ અડધો ભાગ લઈએ આપણે તો 1/2 પ્લસ 3/2 એટલે કે અહીં આવશે તમારું 4/2 1/2. બરાબર. BD ઇઝ ઇક્વલ ટુ શું આપેલા છે મને? 1/2 BC આપેલા છે. બરાબર, તો કેટલામાંથી? 1/2 માંથી માઇનસ 1/2 એ બાદ કરવાના. બરાબર, તો મને મળશે 3/2 ના સ્વરૂપમાં વેલ્યુ મળશે. તમને નહીં ખબર પડે તો તમારે વેલ્યુ જોવાની ક્યાંથી આવે તે. બરાબર, ખાસ યાદ રાખવાની છે આ વેલ્યુ. બરાબર, આગળ જોઈએ તો CD ઇઝ ઇક્વલ ટુ મને મળશે 2/3 BC ના સ્વરૂપમાં વેલ્યુ મળશે. એ આવશે તમારી 1/2. CD ની વેલ્યુ આવશે કઈ આવશે? તો CD ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીં? તો MC પ્લસ DM. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1/2 BC પ્લસ BM. BM ની વેલ્યુ કેટલી છે? તો BM ઇઝ ઇક્વલ ટુ 1/2 BC એટલે કે 1/2A. 1/2A પ્લસ 1/2A ઇઝ ઇક્વલ ટુ 1/2 2A. Therefore એના સ્વરૂપમાં વેલ્યુ મળશે મને 2/3. બરાબર, Therefore 2/3 એના સ્વરૂપમાં વેલ્યુ મળશે મને. બરાબર, આપણે ખાલી ગણતરી માટે યાદ રાખવાનું છે. બરાબર, હવે આગળ જોઈએ તો CD ની વેલ્યુ મળી. હવે મને જોઈએ કોની? BD ની વેલ્યુ. BD ઇઝ ઇક્વલ ટુ 1/3 BC ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો 1/3A બાજુનું માપ એ છે. બરાબર, Therefore DM ઇઝ ઇક્વલ ટુ BM માઇનસ BD. BM કેટલા છે? તો 1/2A માઇનસ 1/3A. લસા લઈએ તો 1/6A થશે. હવે લઈએ ત્રિકોણ AMB માં ખૂણો BM ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો. AMB માં ખૂણો M ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો. તો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર વત્તા BM સ્ક્વેર. બરાબર, કિંમત છે મારી પાસે એની, મૂકી દઈએ એમાં. તો મને શું મળશે અહીં? તો A નો વર્ગ બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM એટલે કેટલા? તો અહીં મેળવ્યા આપણે તો AM સ્ક્વેર આપણે મેળવવાનું છે વત્તા BM સ્ક્વેરની વેલ્યુ કેટલી? BM એટલે BM ની વેલ્યુ 1/2A. તો કેટલા આવશે? 1/4A નો વર્ગ કરીએ તો સાદુરૂપ આપીએ તો AM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર માઇનસ 1/4A નો વર્ગ એટલે કે 4 માઇનસ 1/4 ઇન્ટુ A નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો 3/4A નો વર્ગ. કયું? AM સ્ક્વેર. AM સ્ક્વેરની વેલ્યુ મને 3/4 ઇન્ટુ A નો વર્ગ મળશે. બરાબર, હવે મેળવીએ ત્રિકોણમાં AD ની વેલ્યુ. મને AD જોઈએ ને, AD સ્ક્વેરના સ્વરૂપમાં વેલ્યુ જોઈએ. તો ત્રિકોણ ADM માં અથવા તો ત્રિકોણ AMD માં ખૂણો M ઇઝ ઇક્વલ ટુ 90 અંશ
તો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો શું મળશે? તો AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર વત્તા DM સ્ક્વેર. AM સ્ક્વેર એટલે કેટલા? તો 3/4 A નો વર્ગ. વર્ગ નથી કરવાનો, સ્ક્વેરની જ વેલ્યુ છે, બરાબર? એટલે કે જે વેલ્યુ છે તે બેકથી આપણે અંદર મૂકી દેવાની છે. પ્લસ DM સ્ક્વેર, DM એટલે 1/6, 1/6 A નો વર્ગ એટલે કે 1/36 A નો વર્ગ થશે. આ DM ની વેલ્યુ, બરાબર? હવે સાદુરૂપ આપીએ તો 9 ચોક 36, બરાબર? 36 લસાઅ થશે તો અહીં 9 તરી 27 A નો વર્ગ વત્તા A નો વર્ગ છેદમાં 36 એટલે કે 28 A નો વર્ગ છેદમાં 36. Therefore AD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 28 A નો વર્ગના છેદમાં 36. Therefore AD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 7 ચોક 28, 9 ચોક 36, બરાબર? 7 ચોક 28, 9 ચોક 36, અહીં A નો વર્ગ આ નીકળી જશે, 7/9 ઇન્ટુ A નો વર્ગ મળશે મને અહીં, બરાબર? Therefore મેં કહી શકું અહીં કે AD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 7/9 ઇન્ટુ A નો વર્ગ. Therefore 9 into AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 into A સ્ક્વેર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? શું કર્યું છે? તો મારી પાસે છે તેનો જ ઉપયોગ કર્યો છે. પહેલા તો વસ્તુ કઈ આપેલી છે? સમબાજુ ત્રિકોણ આપેલો છે. પહેલા તો AM વેધ દોર્યો છે BC પર. ABC સમબાજુ ત્રિકોણ છે એટલે AB, BC અને AC ના માપ સરખા છે, તેને મેં A ધારી લીધા છે. પછી AM વેધ હોય તો BM ઇઝ ઇક્વલ ટુ, અને M મધ્યગા હોય AM તો BM ઇઝ ઇક્વલ ટુ MC ઇઝ ઇક્વલ ટુ 1/2 BC ના સ્વરૂપમાં વેલ્યુ મળશે, એની વેલ્યુ. Therefore તેના પરથી BD ની વેલ્યુ મળશે, એના પરથી CD ની વેલ્યુ પણ મળશે. પછી DM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો BM માઇનસ DB 1/6 આવશે. પછી કયો ત્રિકોણ લેવાનો? AMB માં પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. તો કોની મળશે વેલ્યુ? AM સ્ક્વેરની વેલ્યુ મળશે 3/4, અને A ની ઉપયોગ કરીને પછી પાછો ત્રિકોણ કયો લેવાનો? AMD માં AD ની વેલ્યુ શોધવાની આપણે, બરાબર? Therefore AM સ્ક્વેર પ્લસ DM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર, અને એનું સાદુરૂપ આપશું તો આપણને મળશે 9 ઇન્ટુ AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ A સ્ક્વેર, જે આપણે સાબિત કરવાનું હતું. A સ્ક્વેરની જગ્યાએ બાજુ મૂકવાની છે કઈ? તો અહીં મને AB આપેલી છે, તો AB, BC ને AC સરખા છે. Therefore મેં કહી શકું કે 9 ઇન્ટુ AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ AB નો વર્ગ. આની જગ્યાએ કોઈ પણ બાજુની માપ તમને આપી શકે, બરાબર? આ 9 અને 7 ની જગ્યાએ કોઈ બીજું વેલ્યુ પણ આવી શકે, તમે સાદુરૂપ આપીને જાતે ગણતરી કરી શકો, બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 માં કીધું છે કે સમબાજુ ત્રિકોણ, મેં દોરી દઉં છું સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ ABC સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ વેધના વર્ગના 4 ગણા બરાબર હોય છે. વેધ એટલે કે વેધ દોરી દઉં, આ અહીં આપી દઉં D બિંદુ, અહીં આપી દઉં C બિંદુ, બરાબર? આ સમબાજુ ત્રિકોણ છે મારી પાસે, બરાબર? આપણે શું સાબિત કરવાનું? કે બાજુનો વર્ગ 3 ગણો એટલે કે 3AB નો વર્ગ અથવા BC નો વર્ગ અથવા તો AC નો વર્ગ, અને વેધ એટલે કે AD નો વર્ગ થશે, એ 4 ગણા બરાબર થાય છે, બરાબર? Therefore ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. ABC એ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે. જો એ સમબાજુ ત્રિકોણ હોય જેમાં AD મધ્ય વેધ છે, AD શું છે? તો વેધ છે, કારણ કે મને વેધ જોઈએ છે એવું કીધું છે. વેધના વર્ગ એટલે કે વેધ દોરવા પડશે, એટલે કે AD વેધ છે, બરાબર? ધારી લઉં કે ધારો કે AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ AC ઇઝ ઇક્વલ ટુ શું છે? A એકમ છે, બાજુના માપ A છે, બરાબર? તો સમબાજુ ત્રિકોણમાં વેધ મધ્યગા છે, વેધ એ મધ્યગા છે એટલે મધ્યગા પણ છે,
બરાબર. ધેરફોર એડી મધ્યગા છે. મધ્યગા હોય તો મેં બીડીનું માપ બીડી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ 1/2 બીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 એના સ્વરૂપમાં મળશે. ધેરફોર ત્રિકોણ એએમડીમાં એડીબીમાં એમની જગ્યાએ ડી છે. ધેરફોર એડીબીમાં ખૂણો બીડી ઇઝ ઇક્વલ ટુ 90 અંશ છે. ધેરફોર મેં કહી શકું એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એડી સ્ક્વેર વત્તા બીડી સ્ક્વેર, એટલે કે એ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એડી નો વર્ગ તો આપણે શોધવાનો છે, બીડી નો વર્ગ એટલે કે a/2 નો વર્ગ. ધેરફોર એડી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ નો વર્ગ માઇનસ એના વર્ગ બાય 4. ધેરફોર 3 બાય અહીં આવશે આપણું 4 એનો વર્ગ માઇનસ એનો વર્ગ ડિવાઇડેડ બાય 4. 4 માંથી 1 જાય તો 3 એનો વર્ગ ડિવાઇડેડ બાય 4. બરાબર. ધેરફોર અહીં એડી નો વર્ગ આવશે આપણો. ધેરફોર 4 ઇન્ટુ એડી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ એનો વર્ગ. સાદરૂપ આપું તો ક્રોસ ગુણાકાર. ધેરફોર 3 ઇન્ટુ એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને અહીં તો 4 ઇન્ટુ એડી નો વર્ગ. બરાબર. અને આ જે વેલ્યુ છે તે કોની છે તો 3 ઇન્ટુ એનો વર્ગ એટલે કે એબી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ એડી નો વર્ગ. ધેરફોર 3 ઇન્ટુ બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ વેધનો વર્ગ. મળી ગયો મને જે માંગેલું હતું તે. શું માંગેલું હતું તો સમબાજુ ત્રિકોણમાં બાજુનો વર્ગ એ વેધના વર્ગના 4 ગણા છે. 4 ગણા વેધના 4 ગણા, બાજુના 3 ગણા, બાજુના વર્ગના 3 ગણા, એ કોઈ પણ વેધના વર્ગના 3 ગણા. આ બધા માટે લાગુ પડશે. બરાબર. તમે આ સાઈડથી વેધ દોરો કે આ સાઈડથી વેધ દોરો, બરાબર, એ મધ્યગા થશે અને તમે એ રીતે સાબિત કર્યું. શું કર્યું છે? એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ લીધો છે, એની બાજુને એ વડે દર્શાવી છે. પછી શું કર્યું છે? મધ્યગા છે એડી, વેધ હશે પણ સમબાજુ ત્રિકોણ છે એટલે કે મધ્યગા થશે. મધ્યગા એટલે કે બે સરખા ભાગ કરે એટલે ડીબી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ 1/2 બીસી એટલે કે 1/2 એ. પછી ત્રિકોણ એડીએમ માં એમ કાટખૂણો છે તો પાયથાગોરસના પ્રમેય પરથી એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એડી સ્ક્વેર વત્તા બીડી સ્ક્વેર, પછી એ નો વર્ગ વત્તા એડી નો વર્ગ પ્લસ 1/2 નો વર્ગ. વેલ્યુ મૂકીને સાદુરૂપ આપ્યું તો મને મળ્યું છે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 354 ઇન્ટુ એડી સ્ક્વેર. ક્રોસ ગુણાકાર કરું અહીંથી તો 4 ઇન્ટુ એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ એ સ્ક્વેર. ધેરફોર 3 ઇન્ટુ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 એડી સ્ક્વેર. અને એ નો વર્ગ એટલે કે બાજુનો વર્ગ એટલે કે 3 ઇન્ટુ એબી વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ એડી નો વર્ગ. ધેરફોર 3 ઇન્ટુ બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ વેધનો વર્ગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17 માં કીધું છે કે એબી ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ એબીસીમાં એબી ઇઝ ઇક્વલ ટુ 6√3 સેન્ટીમીટર, એસી ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર અને બીસી ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. તો ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા આવું કીધેલું છે. બરાબર. તો વેલ્યુ મેળવીએ. મેં અહીં લખું છું તો ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો એસી સૌથી મોટી બાજુ છે, સૌથી મોટી બાજુ એસી છે. બરાબર. સૌથી મોટી બાજુ છે. બરાબર. ધેરફોર એસી ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. બરાબર. એટલે કે 12 ઇઝ ઇક્વલ ધેરફોર એસી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલા તો 144 સેન્ટીમીટર. એબી નો વર્ગ કરીએ તો કેટલા મળશે મને 6 વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે કે 36 ગુણ્યા 3 કેટલા મળશે તો 6 તરી 18, 3 તરી 9 ને 10, 108. અને બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો 6 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 36 મળશે. બરાબર. હવે કરીએ ટોટલ કરીએ તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ કરીએ તો કેટલા મળશે મને 108 વત્તા 36
એટલે કે 8 ને 2 10 ને 4 14 4 વધી 1 3 ને 1 4 144 ઇઝ ઇક્વલ ટુ એસી નો વર્ગ. ધેરફોર મેં કહી શકું કે એસી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. કાટકોણ ત્રિકોણની વાત કરું તો અમારી પાસે કાટકોણ ત્રિકોણ છે, તો એસી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ થાય તો ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશનો થશે? તો 90 અંશનો થશે પાયથાગોરસના પ્રમેય પરથી. અને વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી છે? તો 1.73 આશરે. તો એનો 6 વડે ગુણાકાર કરીએ ને તો પણ આપણને આન્સર મળશે. એસીની વેલ્યુ આપણને, એબીની વેલ્યુ આપણને કેટલી મળશે? 10.38 સેન્ટીમીટર આશરે મળશે. બરાબર, તેનો ઉપયોગ કરીએ તો બી 12 તો મોટી જ છે એસી કરતા. બરાબર, જો તમને એવું લાગે વર્ગમૂળમાં તો વર્ગમૂળનો વર્ગ તો આપણે વર્ગમૂળ નીકળી જશે અને વેલ્યુ જ રહેશે. બરાબર, ધેરફોર ખૂણા બી ની વેલ્યુ કેટલી છે? તો 90 અંશની મળશે મને ખૂણાની. બરાબર, પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો. બરાબર, VSQ માટે પૂછાય છે. હવે આ ચેપ્ટરમાં આપણે અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો એ ચેપ્ટરમાં આપણે કેટલા પ્રશ્ન જોયા છે? ઘણા પ્રશ્નો જોયા છે, ખાસ કરીને પ્રમેય. બરાબર, પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનું પ્રતિપ્રમેય, બરાબર, થેલ્સનું પ્રમેય, બરાબર, બધા પ્રમેય યાદ કરવાના છે. બરાબર, હું તમારી ટેસ્ટ લઈશ પ્રમેયની પણ. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.